નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 1 ની આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। આશા કરું છું કે અત્યાર સુધી જે પણ વિડીયો મૂકવામાં આવ્યા છે એની માહિતી તમને સારી લાગી હશે। તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારી કોમેન્ટ આપતા રહેજો અને સાથે બીજા મિત્રો સાથે આ વિડીયોને ફેમિલી ફ્રેન્ડ સાથે પણ શેર કરતા રહેજો। તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે મારા દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની લિંક આપેલી હોય છે। તો એ WhatsApp ચેનલની લિંક તમને ઘણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। તો એ WhatsApp ચેનલની જે લિંક છે એ લિંકની મદદથી તમે WhatsApp ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને કોઈ ન્યૂ અપડેટ્સ આપવાની થાય તો એની અંદર મૂકવામાં આવતી હોય છે, તો એ તમને મળતી રહેશે। એ સિવાય બોર્ડની પરીક્ષા વખતે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે અને રિવિઝન માટે લાઈવ ક્લાસ કરવાના છીએ। તો એ માટે પણ તમારે એ ચેનલમાં જોડાયેલું રહેવું પડશે અને સાથે સાથે YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ કરેલી હોવી જોઈએ, કેમ કે જે લાઈવ સ્ટ્રીમ આપણે શરૂ કરીશું એ વખતે ફક્ત ને ફક્ત સબસ્ક્રાઇબર માટે જ છે। એટલે ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ તમે એની અંદર જોડાઈ શકશો। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 નો પહેલો। હવે જો મિત્રો અહીંયા આપણને પહેલા દાખલાની અંદર આ એક રકમ આપી છે। એ રકમની મદદથી આપણે સમીકરણ બનાવવાના છે। સ્વાભાવિક દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે આપણે કોઈ બે ચલનો ઉપયોગ કરવાનો છે, x અને y। એ સમીકરણ બનાવીને આપણને કહ્યું છે આ દાખલામાં કે આપેલા જે સમીકરણો છે સમીકરણને આલેખની રીતે ઉકેલો, બરાબર છે। તો આ દાખલાની અંદર હું તમને પ્રોપરલી આલેખની રીતે કઈ રીતે સોલ્યુશન શોધવું, એની અંદર કઈ મેથડ ફોલો કરવાની છે સારી રીતે સમજાવી દઈશ। પછી આગળના દાખલા પણ તમારે આલેખની રીતે એ રીતે સોલ્વ કરવાના રહેશે। જો વાત કરું તો આલેખની રીત શીખવી જરૂરી છે, પણ આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે છેલ્લા જ્યારથી સિલેબસ બદલાય છે અથવા તો એના પહેલાથી પણ પરીક્ષાની અંદર ખાસ કરીને આલેખની રીતે અથવા તો લોપની રીતે દાખલાનું સોલ્યુશન શોધવાનું પૂછાય છે। તો એના ઉપર આપણે વધુ ફોકસ કરીશું, પણ એનો મતલબ એ નથી કે આલેખની રીત શીખવાની નહીં, આલેખની રીત પણ આપણે શીખવાની છે અને આજના આ વિડીયોમાં તમને ખૂબ જ ઇઝી રીતે મેથડ આવડી જશે। જો સૌથી પહેલા તો સમીકરણ બનાવવાનું છે, તો પહેલા આખી રકમ તમારે વાંચી લેવાની, રકમને સમજી લેવાની છે અને પછી જે બે વસ્તુ ધારવાની થતી હોય ધારી લેવાની। તો અહીંયા શું કહે છે, ધોરણ x મતલબ 10। તો ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। આ એક સેન્ટેન્સ આપ્યું છે, એક વિધાન। પછી શું કહે છે, જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે, આ આપણે શોધવાનું છે અને આલેખની રીતનો ઉપયોગ કરવાનો। તો મિત્રો આખી રકમ વાંચી લેવાની, પછી જે બે વસ્તુ શોધવાની હોય એ જ વસ્તુ આપણે ધારી લેવાની। તો આપણે લખીશું અહીંયા, ધારો કે છોકરાઓની સંખ્યા x, બરાબર છે, બરાબર। કેમ મેં છોકરાઓની સંખ્યા x ધાર્યું, કેમ કે અહીંયા આપણને એક વસ્તુ કહી છે, એક સેન્ટેન્સ આપ્યું છે કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે। શું કહે છે, ભાગ લેનાર છોકરીઓની જે સંખ્યા છે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે। તો એની મદદથી આપણે સમીકરણ બનાવવાનું। તો આપણે છોકરાઓની સંખ્યા x ધારી લીધી, બીજું શું શોધવાનું છે, છોકરીઓની સંખ્યા। તો આપણે એ પણ ધારી લઈએ, છોકરીઓની સંખ્યા કેટલી y। તો પહેલા તમારે આખી રકમ વાંચી લેવાની, જે સ્ટેપ ધ્યાનથી સમજજો, મેથડ ખાસ સમજી લેજો। પહેલું જ્યારે આવા કોયડા આપેલા હોય, મતલબ આવી રકમ આપેલી હોય, રકમની મદદથી તમારે આ પ્રકરણની અંદર સમીકરણ બનાવવા હોય તો શું કરવાનું, પહેલા આખી રકમ વાંચી લો। આખી રકમ વાંચ્યા પછી એની અંદર જે બે વસ્તુ શોધવાની હોય ધારી લો, એકને x ધારો, બીજાને y ધારો, કેમ કે અહીંયા દ્વિચલ એટલે બે ચલનો આપણે ઉપયોગ કરવાનો। તો છોકરાઓની સંખ્યા આપણે x ધારી, છોકરીઓની સંખ્યા y ધારી। આટલું થઈ જાય એટલે પછી તમારે રકમની અંદર કોઈ બે વિધાન એવા શોધવાના, એટલે કે બે શરતો એવી શોધવાની કે જેની મદદથી તમે બે સમીકરણ બનાવી શકો છો, બરાબર। તો એ જ રીતે આપણે પહેલી એક શરતનો ઉપયોગ કરીએ। શરત 1,
એની મદદથી એક સમીકરણ બનાવીએ. જુઓ શું કહે છે, ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. એટલે આપણને કુલ સંખ્યા આપી છે કે ભાઈ ધોરણ 10 ના કેટલા વિદ્યાર્થીઓ કોયડામાં ભાગ લીધો છે, 10 વિદ્યાર્થીઓ. અને આ 10 વિદ્યાર્થીઓમાં છોકરા પણ છે અને છોકરીઓ પણ છે, બરાબર. તો એનો અર્થ એ થાય કે છોકરા અને છોકરીઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય, 10. તો એની મદદથી એક સમીકરણ બનશે. આપણે છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા y બંનેનો સરવાળો કેટલો થાય, 10. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ખ્યાલ આવી ગયો. કહ્યું તું ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ છે, તો 10 વિદ્યાર્થીઓમાં આપણે વિચારવાનું કે 10 વિદ્યાર્થીઓમાં કયા કયા વિદ્યાર્થીઓ છે. તો છોકરાઓ પણ છે અને છોકરીઓ પણ છે. તો મતલબ બંનેની સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે, 10. તો આપણે બંનેની સંખ્યાનો સરવાળો લઈ લીધો બરાબર 10. તો એ શું થઈ ગયું, પહેલું સમીકરણ. પછી બીજા નંબરની શરત આગળ શું કહે છે, જુઓ, ભાગ લેનાર છોકરીઓની સંખ્યા. તો છોકરીઓની સંખ્યા આપણે કેટલી ધારી હતી, y. વિધાન વાંચતા જવાનું છે મિત્રો અને સમીકરણ બનાવતા જવાનું. જે પ્રમાણે કહ્યું છે એને ફોલો કરો અને એ પ્રમાણે સમીકરણ બનાવો તો ખૂબ જ સરળતાથી સમીકરણ બની જશે. શું કહે છે, ભાગ લેનાર છોકરીઓની સંખ્યા. તો છોકરીઓની સંખ્યા y હતી, તો મેં y લખી દીધી. એક કેટલી છે, જો અહીંયા કહ્યું છે છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે. તો છોકરીઓની સંખ્યા કેટલી છે, છોકરાઓની સંખ્યા x એના કરતા 4 વધુ, 4 વધારે કીધી છે, મતલબ એની અંદર 4 ઉમેરવાના. તો શું થઈ ગયું, છોકરીઓની સંખ્યા જે હતી y એ કેટલી છે, છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે. તો આપણે લખ્યું y બરાબર, એટલે કે છોકરીઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા વત્તા 4. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. તો આપણને બે વિધાન ઉપરથી બે સમીકરણ મળી ગયા. હવે તમારે શું કરવાનું છે, આનો આલેખની રીતે ઉકેલ શોધવાનો છે. હવે આલેખની રીતે ઉકેલ શોધવો હોય મિત્રો તો આપણે શું મેળવવા પડશે, બિંદુઓ મેળવવા પડશે. તો આપણે અહીંયા સમીકરણ 1 ની મદદથી બે બિંદુ મેળવીશું અને એ જ રીતે સમીકરણ 2 ની મદદથી પણ આપણે બે બિંદુ મેળવીશું. અને એ બિંદુ મેળવીને પછી તમારે એનો આલેખ દોરવાનો થશે. તો બિંદુ કઈ રીતે મેળવીશું એ જુઓ. તો પહેલા સમીકરણ 1 નો ઉપયોગ કરીએ. તો સમીકરણ 1 ના બિંદુઓ મેળવવા માટે તમારે શું કરવાનું છે, જુઓ, પહેલા અહીંયા આવી રીતે બોક્સ બનાવી દેવાના. આપણે બે બિંદુ જોઈશે, બરાબર. કેમ કે જો આપણે આલેખ દોરવો હોય, કોઈ એક સમીકરણને કોઈ તો આલેખની અંદર કોઈ એક સમીકરણની રેખા દોરવી હોય તો એના માટે મિનિમમ બે બિંદુ જોઈએ આપણે. તો બે બિંદુ આપણે મેળવીશું સમીકરણ 1 ની મદદથી, એની રેખા દોરીશું. એ જ રીતે બે બિંદુ આપણે મેળવીશું સમીકરણ 2 ની મદદથી અને એની રેખા દોરીશું. બંને રેખાઓ જ્યાં છેદશે ત્યાં આપણને ઉકેલ મળશે, બરાબર. તો સમીકરણ 1 ના બે બિંદુ મેળવવા માટે શું કરવાનું છે, જુઓ. તો મેં અહીંયા પહેલા x એમનેમ લખી દીધો. ત્યારબાદ સમીકરણ 1 ઉપરથી તમારે y ની કરતા બનાવીને લખવાની. તો સમીકરણ 1 ઉપરથી y ને કરતા બનાવો તો y બરાબર શું થાય, આ x પેલી બાજુ જાય તો y બરાબર શું થાય, 10 - x. ખ્યાલ આવી ગયો. બિંદુઓ મેળવવા માટે શું કરવાનું છે, સમીકરણ 1 ના બિંદુ આપણે મેળવવા છે તો પહેલા x એમને એમ લખી લેવાનો છે. ત્યારબાદ y જે છે y ને આપણે અહીંયા કરતા બનાવીએ. સમીકરણ 1 ની અંદર y ને કરતા બનાવીએ તો y સિવાયનું બધું બીજી તરફ લઈ જાઓ તો આ x બીજી તરફ જશે તો y બરાબર શું થાય, 10 - x. આટલું થઈ જાય એટલે શું કરવાનું, x ની તમારી જે મરજી હોય તમે કિંમત લઈ શકો. આપણે નોર્મલી 0 થી શરૂઆત કરીએ તો x ની કિંમત આપણે શું લઈ લઈએ, 0, બરાબર છે. તો એ પ્રમાણે પછી x ની તમે જે કિંમત લીધી અહીંયા સમીકરણમાં x ની જગ્યાએ મૂકી દો. તો x ની કિંમત 0 મૂકી તો 10 - 0 એટલે 10. તો y ની કિંમત કેટલી મળી ગઈ, 10 છે. ખૂબ જ સિમ્પલ. ખ્યાલ આવી ગયો મિત્રો. x ની કિંમત તમારે જે લેવી હોય લઈ શકાય. 0 થી પ્લસ માં જે લેવી હોય એ પણ લઈ શકાય, માઇનસ માં લેવી હોય તો પણ લઈ શકાય, એનો કોઈ વાંધો નથી. પણ y ની કિંમત પછી આજે તમે સમીકરણ બનાવ્યું છે એ સમીકરણ આધારે તમારે y ની કિંમત લખવાની. તો x ની કિંમત મેં અહીંયા 0 લીધી તો y ની કિંમત શું મળી, 10 - 0 એટલે 10. ચલો હવે x ની કિંમત 5 લઈ લઈએ. x ની કિંમત હવે શું લઈએ છીએ, 5 લઈ લઈએ તો y ની કિંમત શું થશે, 10 - 5 એટલે 5. તો બે બિંદુઓ મળી ગયા. પહેલું બિંદુ 0 10, બીજું બિંદુ, કેમ કે બિંદુના યામ શું હોય, x અને y. તો પહેલું બિંદુ 0 10 x y, બીજું બિંદુ 5 અને 5. તો આ સમીકરણ 1 ના બિંદુઓ મળી ગયા. એ જ રીતે સમીકરણ 2 ના બિંદુ મેળવી લઈએ તો એમાં પણ સેમ એ જ વસ્તુ, x m ના m
y ને કરતા બનાવો તો y ઓલરેડી કરતા બનેલો જ છે ત્યાં, તો y બરાબર શું છે x વત્તા 4. તો હવે ફરીથી એમાં એ જ પ્રોસેસ ફોલો કરવાની છે. x ની કિંમત લઈ લો, ધારો કે 0 લીધી તો x ની કિંમત 0, તો y ની કિંમત કેટલી મળી 0 વત્તા 4 એટલે 4. ક્લિયર? હવે x ની કોઈ બીજી કિંમત લઈ લઈએ. x ની કિંમત ધારો કે આપણે 2 લઈ લઈએ, તો y ની કિંમત 4 + 2 એટલે કેટલા મળશે 6. તો બીજા સમીકરણના પણ આપણને બે બિંદુઓ મળી ગયા, 0 4 અને 2 6. હવે આ બિંદુઓનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, આલેખ દોરવાનો. બરાબર? તમારે અહીંયા કોઈ બીજા બિંદુ લેવા હોય તો પણ લઈ શકો છો. બરાબર? એનો કોઈ વાંધો નથી. હવે આલેખની અંદર તમારે શું કરવાનું છે, આલેખ દોરવા માટે આલેખ પત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. બરાબર? અહીંયા આપણે જો બધા બિંદુ પ્લસ 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 જ છે, મતલબ પહેલા ચરણના છે, તો આપણે પહેલું ચરણ થોડું મોટું રાખી દઈએ. બરાબર? જેથી કરીને આપણા બિંદુ આપણે અંદર સારી રીતે લઈ શકીએ. બરાબર? તમારે આલેખ પત્ર ઉપર પ્રોપરલી આલેખ દોરવાનો છે, જેથી કરીને તમને એક્ઝેક્ટ માપ મળી શકે. અહીંયા આપણે લીધા 0 1 2 3 4 5 6 7 8 9 10 11. અહીંયા 1 સેન્ટીમીટર ના ખાના હશે તમારી જોડે આલેખની અંદર, તો 1 સેન્ટીમીટર માટે તમે 1 નું માપ લીધું છે. તો જે માપ લીધું હોય 1 નું લીધું હોય તો આ બાજુ પણ 1 નું રાખવાનું. તમે ધારો કે 1 સેન્ટીમીટર 2 4 6 8 10 એ રીતે માપ લેવા હોય તો પણ લઈ શકો છો. તો એ અહીંયા પણ એ જ રીતે માપ લેવાના. પછી બરાબર, જે ક્રમ જાળવો છે એ ક્રમ જાળવવાનો. તમે 5 10 15 20 એવા 5 5 ના ગાળે માપ લીધા હોય તો પછી બીજી તરફ પણ 5 5 ના ગાળે રાખવાનો પ્રયત્ન કરવાનો. મતલબ અંતર બદલાવવું જોઈએ નહીં. એ જ રીતે અહીંયા લઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર? તો આ પ્રમાણે આપણે આલેખ ઉપર માપ લઈ લીધા. હવે પહેલા સમીકરણની રેખા દોરવાની. તો પહેલા એના બિંદુ બતાવીએ. તો પહેલો બિંદુ કઈ છે, x અક્ષ 0, x યામ 0 અને y યામ 10. તો x યામનો 0 પકડીને y યામના 10 સુધી જઈએ તો અહીંયા આપણું બિંદુ મળશે. આ બિંદુના યામ લખવા જઈએ તો શું થાય, x યામ 0 y યામ 10. તો 0 10 વાળું એક આ બિંદુ આપણે બતાવી દીધું. પછી બીજું બિંદુ બતાવીએ પહેલા સમીકરણનું, x યામ 5 y યામ પણ 5. તો x યામના 5 ત્યાંથી સીધ પકડો ક્યાં સુધી, y યામના 5 સુધી. તો y યામના 5 સુધી સીધ પકડીએ તો આપણે અહીંયા એ બિંદુ આપણને મળશે. બિંદુ x યામના 5 અને y યામના 5 ની સીધમાં હોવું જોઈએ. તો x યામના 5 y યામના 5 ની સીધમાં આપણને બિંદુ મળી ગયું. તો આપણે પહેલા સમીકરણના જે બે બિંદુઓ મેળવ્યા હતા એ બે બિંદુઓ બતાવી દીધા. હવે શું કરવાનું છે, બંને બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી દેવાની. બરાબર? તો આપણે શું કર્યું, બંને બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી દીધી. અને આ જે રેખા દોરી ત્યાં એનું જે સમીકરણ છે એ લખી દઉં કે ભાઈ આ કયા સમીકરણની રેખા છે, x + y = 10. જેથી કરીને ઓળખી શકાય કે આ સમીકરણની આ રેખા આપણને મળી. ત્યારબાદ બીજા સમીકરણના બિંદુ બતાવીશું. તો બીજા સમીકરણ માટે બિંદુ કયા હતા, 0 4. એટલે x યામ 0 અને y યામ 4. તો આ પહેલું બિંદુ બતાવી દીધું, x યામ 0 y યામ 4. પછી x યામ 2 અને y યામ 6. તો x યામ 2 અને y યામ 6 હોય એવું બિંદુ આપણે અહીંયા બતાવવા જોઈએ તો એ આપણને અહીંયા મળશે. બરાબર? તો એક આ બિંદુ મળી ગયો આપણને. બરાબર? 4 અને 6 પહેલું 0 4 વાળું બિંદુ બતાવ્યું. બીજો x યામ 2 y યામ 6. તો x યામ 2 ની સીધમાં ઉપર, y યામ 6 આવે ત્યાં સુધી જવાનું. હવે શું કરીશું, આ બંનેમાંથી પસાર થતી એક રેખા દોરી દઈશું. બરાબર? તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરી ત્યાં એનું સમીકરણ લખી દઈશું કે આ કયા સમીકરણની રેખા છે. તો બીજા સમીકરણ y = x + 4. ખ્યાલ આવી ગયો? તો
તો શું કર્યું આપણે? પહેલા સમીકરણના બિંદુ મેળવ્યા, એ બતાવ્યા, એની રેખા દોરી. બીજા સમીકરણના બિંદુ મેળવ્યા, એ બતાવ્યા, એની રેખા મેળવી. હવે આ બંને રેખાઓ જ્યાં છેદે એ છેદ બિંદુને શું કહેવાય? આપણો ઉકેલ. બરાબર, છેદ બિંદુને શું કહેવાય? આપણો ઉકેલ. હવે અહીંયા જુઓ, છેદ બિંદુ જોવા જઈએ તો છેદ બિંદુ આપણને ક્યાં મળે છે? x અક્ષ ઉપર 3 ની છેદમાં છે અને y અક્ષ ઉપર એ 7 ની છેદમાં છે. મતલબ આ છેદ બિંદુના યામ શું થયા? x યામ 3 અને y યામ 7. આપણને ખબર છે પહેલો x યામ લખાય પછી y યામ લખાય. તો x યામ આનો 3 છે, y યામ આનો 7 છે. મતલબ x ની કિંમત 3 અને y ની કિંમત કેટલી મળી? 7. તો હવે આપણે કયું શું ધાર્યું તો એ લખી દેવાનું. તો આપણે x એટલે કોની કિંમત? x કોના માટે ધારે? તો છોકરાઓ માટે. તો લખી દેવાનું છોકરાઓની સંખ્યા 3 અને y કોના માટે ધારે? તો છોકરીઓ માટે. તો છોકરીઓની સંખ્યા 7. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે આ જે છેદ બિંદુ મળે એ છેદ બિંદુ થશે તમારો જવાબ, એટલે કે તમારો ઉકેલ. પછી જોઈ લેવાનું કે x આપણે છોકરાઓ માટે ધારે તો છોકરાઓની સંખ્યા 3 મળી, y આપણે છોકરીઓ માટે ધારે તો છોકરીઓની સંખ્યા 7 મળી. છેલ્લે લખી દેવાનું કે છોકરાઓની સંખ્યા 3, છોકરીઓની સંખ્યા 7. આશા કરું છું કે તમને આ વિડીયો અને આલેખની રીત સારી રીતે સમજ આવી ગઈ હશે. ન સમજ આવી હોય તો વિડીયો ફરીથી એકવાર ચલાવીને ફરીથી ટ્રાય કરજો ગણવાનું, મારી સાથે સાથે ગણવાનું ટ્રાય કરજો. અને હા, આલેખ તમે ખાસ આલેખ પત્ર ઉપર દોરજો, જેથી કરીને કમ્પ્લીટ પ્રોપર બિંદુ મળી શકે અને સારી રીતે પ્રેક્ટિસ થઈ શકે. બરાબર, ફરી મળીશું આગળના દાખલા સાથે. ત્યાં સુધી આનો સ્ક્રીનશોટ લઈને ફરીથી એકવાર વિડીયો ચલાવીને જોવો હોય તો જોઈ લેજો, સાથે ગણતા રહેજો. બિંદુ આના સિવાય બીજા બિંદુ મેળવીને પણ તમારે ટ્રાય કરવો હોય તો તમે ટ્રાય કરી શકો છો. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 એનો બીજો દાખલો. અહીંયા પણ આપણને રકમ આપેલી છે, એના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે અને પછી આલેખની રીતે એનો ઉકેલ શોધવાનો. તો આપણે અગાઉના દાખલામાં પહેલા દાખલામાં વાત કરી તે પ્રમાણે તમારે આખી રકમ વાંચવાની છે અને પછી જે શોધવાનું કહ્યું છે એને ધારી લેવાનું છે. જે શોધવાનું એ જ વસ્તુ આપણે ધારવાની. તો અહીંયા શું કહ્યું છે? 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે અને તે જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા થાય. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. મતલબ આપણે શું શોધવાનું છે? એક પેન્સિલ અને એક પેનની કિંમત. તો આપણે એ જ ધારી લઈએ. તો લખીશું કે ભાઈ ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા. શું કર્યું આપણે? જે શોધવું છે એ ધારી લીધું. તો એક પેન્સિલની કિંમત આપણે કેટલી ધારી? x રૂપિયા. અને એ જ રીતે એક પેનની કિંમત આપણે કેટલી ધારી લઈએ? y રૂપિયા. કેમ કે દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો છે એટલે એકની કિંમત આપણે x ધારી, બીજાની કેટલી ધારી? y. તો પહેલું કામ આપણું ધારવાનું પૂરું થઈ ગયું. સમીકરણ બનાવવા માટે આ સ્ટેપ તમારે ફોલો કરવાના છે. પહેલું જે શોધવાનું હોય એ ધારી લેવાનું. તો આપણે જે શોધવું તો એમાં એકને x ધારી લીધું, બીજાને y ધારી લીધું. ત્યારબાદ મેં તમને કહ્યું તો હવે શું જોવાનું છે કે વિધાનની અંદર બે શરતો એટલે કે બે જુદા જુદા એવા વાક્યો આપેલા હશે કે જેની મદદથી તમે બે સમીકરણ બનાવી શકશો. તો અહીંયા એક પહેલું વાક્ય છે, જુઓ, 5 પેન્સિલ અને 7 પેન એની કુલ કિંમત 50 રૂપિયા. એની મદદથી આપણે એક સમીકરણ બનાવો. કઈ રીતે બનાવું તમને ઉદાહરણ આપું. ધારો કે તમે દુકાનમાં ગયા અને 5 રૂપિયા વાળી પેન્સિલ હતી, એ તમે પેન્સિલ 2 લીધી. સમજો શું કર્યું? દુકાનમાં ગયા, 5 રૂપિયા વાળી એક પેન્સિલ હતી, એવી તમે 2 પેન્સિલ લીધી. બરાબર. ત્યારબાદ 10 રૂપિયા વાળી પેન હતી, એવી તમે 3 પેન લીધી. તો તમારે દુકાનદારને કુલ કેટલા રૂપિયા આપવા પડશે? ગણતરી કરો તો. કરી લીધી? બરાબર. તો તમારે શું કરવું પડશે? તમે ગણતરી માટે તમે કહેશો કે ભાઈ સાહેબ અમારે કેટલા રૂપિયા આપવા પડશે? તો 10 ને 30 40 રૂપિયા દુકાનદારને આપવા પડશે. કેમ? તમે શું કર્યું? એક પેન્સિલના 5 રૂપિયા હતા એટલે 2 પેન્સિલના તમે શું કર્યા? 5 × 10 રૂપિયા ગણ્યા. બરાબર. એટલે 2 પેન્સિલની કિંમત, એક પેન્સિલની જે 5 રૂપિયા કિંમત હતી એનો તમે પેન્સિલની સંખ્યા સાથે ગુણાકાર કર્યો કે ભાઈ 5 રૂપિયા કિંમત અને 2 પેન્સિલ એટલે 5 દુ 10 રૂપિયા થયા. એ જ રીતે તમે પેનનો ગુણાકાર કર્યો કે ભાઈ 10 વાળી પેન અને 3 પેન લીધી તો 10 તારી 30 રૂપિયા એ થયા.
તો 30 રૂપિયા એ અને 10 રૂપિયા એટલે ટોટલ 40 રૂપિયા થયા. તો તમે કુલ કિંમત મેળવવા માટે શું કર્યું? એક પેન્સિલની કિંમત એની સંખ્યા એનો ગુણાકાર કર્યો, એ જ રીતે એક પેનની કિંમત અને એની સંખ્યા એનો ગુણાકાર કર્યો અને બંનેનો લીધો સરવાળો. તો બસ સેમ એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની. અહીંયા કુલ કિંમત 50 રૂપિયા જે ચૂકવી, 50 રૂપિયામાં પેન્સિલ કેટલી હતી? 5. તો મતલબ 5 પેન્સિલની કિંમત કેટલી હશે? એમાં એક પેન્સિલની કિંમત x રૂપિયા હતી, તો 5 પેન્સિલની કેટલી થાય? 5x. તો 5 પેન્સિલની કિંમત 5x વત્તા બીજી કોની કિંમત ઉમેરવાની? 7 પેનની કિંમત. તો એક પેનની કિંમત y હતી, તો 7 પેનની કેટલી થાય? 7y. બરાબર. તો આપણે આ 50 રૂપિયામાં કોની કોની કિંમત ચૂકવી? 5 પેન્સિલની કિંમત ચૂકવી, એટલે આપણે લખ્યા 5x, કેમ કે એક પેન્સિલની કિંમત કેટલી હતી? x. તો 5 ની કેટલી થઈ ગઈ? 5x વત્તા બીજું કઈ રકમ ચૂકવી? તો એક પેનની કિંમત y હતી, એવી આપણે 7 પેન લીધી છે, તો 7y રૂપિયા ચૂકવવા પડશે. અને આ બંનેનું ટોટલ થઈને કેટલી થાય? 50. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે તમે કોઈ પણ રકમના સમીકરણ સમજીને તમે બનાવશો તો તમને ખૂબ જ સરળ રહેશે. ત્યારબાદ શરત નંબર 2 શું કહે છે? એ જ કિંમત વાળી, મતલબ પેનની કિંમત પેન્સિલની કિંમત બદલાતી નથી, એ જ કિંમત વાળી 7 પેન્સિલ. તો 7 પેન્સિલ, તો 7 પેન્સિલ માટે એક પેન્સિલની x રૂપિયા ચૂકવ્યા, તો 7 પેન્સિલના કેટલા ચૂકવવા પડશે? 7x વત્તા 5 પેન. 5 પેન, એક પેનની કિંમત y, તો 5 પેનની 5y. આ બંનેનું ટોટલ થઈને એની કુલ કિંમત કેટલી ચૂકવવાની? 46. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. બરાબર. તો સમીકરણ 1 મળી ગયું, સમીકરણ 2 મળી ગયું. હવે તમારે શું કરવાનું છે? આના ઉપરથી પહેલા સમીકરણની મદદથી આ રીતે બે બિંદુ મેળવવાના. x બરાબર, x એમના એમ લેવાનો, y વાળા પદને કરતા બનાવવાનો. તો y વાળા પદને અહીંયા કરતા બનાવો તો શું થઈ જશે? જુઓ, 7y બરાબર 50 માઇનસ 5x. 5x પેલી બાજુ જશે તો માઇનસ થશે, તો y બરાબર 50 માઇનસ 5x ના છેદમાં 7. તો y ની આ જે કિંમત આવી અહીંયા લખી દો, 50 માઇનસ 5x છેદમાં 7. હવે આપણને ખબર છે કે x ની તમારી જે કિંમત હોય જાતે જે પસંદ કરવી એ કરી શકાય, પણ x ની તમે જે કિંમત પસંદ કરશો એ પ્રમાણે y ની કિંમત મળશે. તમારે ખાસ આમાં ધ્યાન એ રાખવાનું છે કે x ની તમારે એવી કિંમતો લેવાની બને ત્યાં સુધી કે જેથી કરીને y ની કિંમત આપણને બને તો ત્યાં સુધી પૂર્ણાંકમાં મળે, અને પ્લસ પૂર્ણાંકમાં જો ધન મળે તો વધુ સારું. તો એ પ્રમાણે તમારે x ની કિંમતો પસંદ કરવાની કે જેથી કરીને y અપૂર્ણાંકમાં ના મળે, કેમ કે અપૂર્ણાંકમાં મળે તો આલેખમાં બતાવવામાં તકલીફ થાય. બરાબર. તો એ પ્રમાણે x ની કિંમતો પસંદ કરવાની બે, એના પ્રમાણે સમીકરણની અંદર x ની કિંમત મૂકો એટલે y મળી જશે. એ જ રીતે બીજા સમીકરણમાં કરવાનું છે. તો આ રીતે તમારે બે બિંદુ મેળવી, પહેલા સમીકરણના બે બિંદુ, બીજા સમીકરણના બે બિંદુ, પછી આપણે જે પહેલા દાખલામાં વાત કરી એ પ્રમાણે પહેલા સમીકરણની એક રેખા, બીજા સમીકરણની એક રેખા દોરો. બંને રેખા જ્યાં છેદશે ત્યાં મળશે તમારો ઉકેલ. ત્યાંથી તમને x અને y ની કિંમતો મળી જશે. તો એ તમારે આનો જે આલેખ છે તમારે હોમવર્કની અંદર કરવાનો છે. દરેક મિત્રો હોમવર્કમાં જ્યારે કરો એટલે તમારો જવાબ આવી ગયો છે કે નહીં કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. આશા કરું છું કે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે આની મદદથી સરળતાથી આલેખની રીત શીખી શકશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.